લોકસભાની ચૂંટણીમાં હવે 4 જૂનને લઈને સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. પરિણામો પર સૌ કોઈની નજર છે. ગઈકાલે જે એક્ઝિટ પોલ આવ્યા એના આધાર પ્રમાણે આ વખતે 26-0 ગુજરાતની અંદર નહીં થાય એ પ્રકારના એક્ઝિટ પોલ છે. અને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સાબરકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીને આપણી સાથે જોડાયા છે અને એમને જ પૂછવું છે. તુષારભાઈ, જમાવટમાં સ્વાગત છે આપનું. થેન્ક યુ વેરી મચ. હા, તુષારભાઈ, આ વખતે 2024માં સાબરકાંઠાની અંદર પૂરા જનૂનથી તમે લડ્યા છો. શું લાગે છે, કોંગ્રેસ ખાતું સાબરકાંઠાથી ખોલી રહી છે? 100% એક નંબર પર સાબરકાંઠા બેઠક થી જ ખાતું ખુલશે અને 26-0 આ વખતે નહીં થવા દઈએ અમે. એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ છે 1 થી 2 સીટો પર જીતી રહી છે. તમને શું લાગે છે, કોંગ્રેસ કેટલી સીટો પર આ વખતે ખાતું ખોલી રહી છે? કોંગ્રેસ એકચ્યુઅલી 8 થી 10 સીટ પર ફાઇટમાં છે, એટલે લેટ સી ચોથી એ કેટલામાં લીડ કરે છે. તુષારભાઈ, દક્ષિણ ગુજરાતથી તમે ધારાસભ્ય રહી ચૂક્યા છો અને આ વખતે ઉત્તરમાં તમે લડ્યા છો, તો ઉત્તરમાં લડવાનો અનુભવ તમારો કેવો રહ્યો? ઉત્તરમાં પણ સારો રહ્યો, કારણ કે કોંગ્રેસ પક્ષને સારો પ્રતિસાદ આ વખતે વિધાનસભામાં પણ મળ્યો હતો મને, અને આ વખતે લોકસભામાં પણ મળ્યો છે મને. ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે સાબરકાંઠાની અંદર ભારે વિવાદ જોવા મળ્યા અને ઉમેદવારો પણ બદલવા પડ્યા. તમને શું લાગે છે કે આ વિવાદનો ફાયદો કેટલો તમને મળી શકે છે? આ ચોક્કસ વિવાદના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જે વિખવાદ તો ઉભો થયો જ હતો, ને એમાં જે પાયાના જે કાર્યકરો છે, સનિષ્ઠ કાર્યકરો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, અને ભારતીય જનતા પાર્ટીના એવા કર્મઠ આગેવાનો પણ છે કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા છે, એ લોકોની પણ આશા અને અપેક્ષા હોય કે હું પણ સંસદ સભ્ય બનું અને ધારાસભ્ય બનું. પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાં જે આયાથી આવેલા માણસોને જે ટિકિટની લાણી કરી છે, એનાથી એ લોકો નારાજ થયા છે, અને એ નારાજગીનો પડઘો આ વખતે સાબરકાંઠા લોકસભામાં ચોક્કસ પડશે એવું મને લાગી રહ્યું છે. કઈ કઈ બેઠકો પર તમને લાગે છે કે કોંગ્રેસ ખાતું ખોલાવી શકે છે? ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સીટ પર અમે ફાઇટમાં છે. એ સિવાયની વાત કરીએ તો વલસાડમાં અનંત પટેલ છે, ભરૂચમાં ચૈતર વસાવા છે, એ પણ ફાઇટમાં છે, અને આણંદમાં અમિતભાઈ ચાવડા તો લગભગ એમનો વિજય નિશ્ચિત છે એવું કહેવાય છે. એ સિવાય સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર બેઠક હોય કે જામનગર બેઠક હોય, આ બધામાં કોંગ્રેસ આ વખતે ભારે ટક્કર આપી રહી હોય એવું અમે માની ગયા છે. આ વખતે લોકસભાની ચૂંટણીની અંદર પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી એના પડઘા ગુજરાતના મોટા ભાગની સીટો પર પડ્યા છે. સાબરકાંઠાની અંદર પણ ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ખાસું એવું છે. જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો તમને શું લાગે છે કે આ વખતે મતદારો છે એનો ઝુકાવ કઈ તરફ રહ્યો હોઈ શકે? જે રીતે તમે પ્રચારમાં ગયા છો ને એ રીતે તમે મતદારોને મળ્યા છો. ક્ષત્રિય સમાજમાં નારાજગી હતી, એનો પડઘો પણ આ લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યો, કારણ કે ઘણા બધા ગામોમાં એ લોકોએ બેનર મારવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ અહીં પ્રવેશ કરવો નહીં, એટલે પ્રવેશ બંધીના પણ બેનરો સાબરકાંઠા લોકસભામાં પણ અમને જોવા મળ્યા હતા, અને એ લોકોને ત્યાં એ લોકોએ પ્રચાર કરવા પણ આવવા દીધા નહોતા, એ પણ અમે જાણ્યું છે. લાગે છે તુષારભાઈ કે એનો ફાયદો તમને મળી શકે છે? 100% એ લોકોની નારાજગી જો મતમાં પરિણમી હોય તો 100% મને ફાયદો થશે. આભાર તુષારભાઈ, જમાવટ સાથે આપ જોડાયા માટે. કોણ છે જમાવટ નામો સાહેબ? તો આ હતા ડોક્ટર તુષાર ચૌધરી, જેમનું કહેવું છે કે સાબરકાંઠાની અંદર આ વખતે જુનૂનથી લડ્યા છે અને ચોક્કસથી સાબરકાંઠાની અંદર એમનું ખાતું ખુલી રહ્યું છે કોંગ્રેસનું. પણ 4 જૂને પરિણામ છે અને હવે બહુ ગણતરીના દિવસો જ ત્યાં બાકી છે પરિણામને. એટલે એ જોવું રસપ્રદ રહેશે કે જો એક્ઝિટ પોલ આમ તો સટીક હોય છે, પણ જો એક્ઝિટ પોલ સાચા પડે છે તો કોંગ્રેસ કઈ બેઠક પર બાજી મારે છે. કારણ કે આ વખતે કોંગ્રેસના જે ઉમેદવારો છે એને ટફ ફાઇટ આપી છે અને
ખાસી એવી સીટો પર ટફ ફાઇટ આપી છે, પણ એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે આ વખતે 1 થી 2 બેઠકો છે એ કોંગ્રેસ જીતી શકે છે. સાબરકાંઠાની વાત કરીએ, સાબરકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા અને ત્યાર પછી એમનો વિરોધ થયો અને ત્યાર પછી ઉમેદવાર બદલવા પડ્યા. શોભનાબેન બારૈયા તુષાર ચૌધરી ની સામે લડી રહ્યા છે અને બંને વચ્ચે આ વખતે ટફ ફાઇટ હતી, પણ જોતી જોઈને પરિણામ આવશે ત્યારે જોવું એ રસપ્રદ રહેશે કે કોંગ્રેસ કઈ બેઠકો પર ખાતું ખુલાવી રહી છે. તમને શું લાગે છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.